परमानन्दमाधवम्। रामगीता नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहौ। રામચંદ્રજીએ જ્યારે લક્ષ્મણજીએ નિશ્રેયસ માટે પ્રશ્ન પૂછ્યો, પરમ વૈરાગ્યની મૂર્તિ સ્વરૂપ એવા લક્ષ્મણજીએ જ્યારે રામચંદ્રજીને વિનંતી કરી, અહમ પ્રપન્નઃ અસ્મિ પદાંબુજમ પ્રભો ભવાપવર્ગમ તવ યોગી ભાવિતમ યથાંજસા જ્ઞાનમ અપારવારિધિમ સુખમ તરિષ્યામિ તથા અનુસાધિમામ. એ પ્રભુ યોગીઓ જેમનું નિરંતર ચિંતન કરે છે તેવા આપણા ચરણ કમળ જે સંસારમાંથી છોડાવનારા છે, હું એવા આપના ચરણ કમળને શરણાગત થયો છું. અહમ પ્રપન્નઃ અસ્મિ, હું શરણે આવેલો છું, શરણે થયેલો છું. અને માટે શરણાગતિનું કારણ એક જ છે કે હે પ્રભુ, આ અજ્ઞાનરૂપી અપાર વારિધિ સંસાર સાગરને સુખપૂર્વક તરી જાઓ એવો મને ઉપદેશ તમે આપો. હવે લક્ષ્મણજીની પ્રાર્થના છે અને રામ વડે આ ઉપદેશ અપાયેલો છે માટે આ ગ્રંથનું નામ પણ રામગીતા છે. શ્રુત્વાથ સૌમિત્રી વચોખિલમ તદા પ્રાહ પ્રપન્નાર્તિહર પ્રસન્નદિઃ વિજ્ઞાનમ અજ્ઞાનતમઃ પ્રશાંતયે શ્રુતિ પ્રપન્નમ ક્ષિતિપાલભૂષણ. તો આવા કરુણા સાગર શરણાગતનું દુઃખ દૂર કરવાનો જેમનો સ્વભાવ છે, જે પ્રસન્ન ચિત્ત છે, ગોપાલ શિરોમણી છે, એમણે અજ્ઞાનરૂપી અંધકારના નાશ માટે શ્રુતિ પ્રતિપાદિત જ્ઞાનનો ઉપદેશ શરૂ કર્યો. એ ઉપદેશનો પ્રારંભ 7મા શ્લોકથી શરૂ થયો. એ જ ઉપદેશ જે ભગવદ્ ગીતામાં છે એ જ ઉપદેશ છે. કેવી રીતે કર્મયોગ અંતઃકરણની શુદ્ધિનું કારણ બને અને પછી ચિત્ત શુદ્ધિ થતાં જિજ્ઞાસા પ્રગટ થાય, ઇમોશનલ મેચ્યોરિટી જેને કહેવાય એવી પરિપક્વતા માનસિક સ્તરે પણ જ્યારે વ્યક્તિ તૈયાર કરે, આત્મજ્ઞાન માટેનો અધિકારી બને, બસ પછી શ્રવણ મનન નિધિધ્યાસન એ મુખ્ય સાધન છે. સુંદર રીતે એનું વર્ણન થયું અને બહુ જ જેને કહેવાય ટેકનિકલ કન્ફ્યુઝન હોય સામાન્ય રીતે મનુષ્યની બુદ્ધિમાં, તો કેવી રીતે આ બધી સમસ્યાઓ કે સંશયો એનો ઉત્તર આપણે મેળવવો જોઈએ. જેમ કે કર્મ અને જ્ઞાન બંનેથી મને મોક્ષ મળે, જ્ઞાનથી મોક્ષ મળે, કર્મથી મળે, શેનાથી મળે? એટલે આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં હોય છે. ખોટી સમજ હોય છે, પછી પ્રશ્ન નથી હોતા, એ સમજના આધારે જ લોકો મોક્ષ માટે પોતપોતાની રીતે પુરુષાર્થ કરતા હોય છે. એટલે આપણે જ્યારે સૈદ્ધાંતિક રીતે આ વસ્તુ સમજીએ કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય જોવા મળે આપણને જીવનમાં, કારણ કે કર્મ વગર કે માણસ રહી ના શકે, એટલે કર્મ તો થતું જ હોય, પણ મોક્ષનું સાધન કેવળ અને કેવળ આત્મજ્ઞાન છે.
એવી સ્પષ્ટતા હોય અને મનુષ્ય આત્મજ્ઞાનને સમર્પિત હોય. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતાનું જીવન જીવતો હોય, એ દિશામાં પ્રયત્ન કરતો હોય. આત્મજ્ઞાનનો પુરુષાર્થ એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એને સમર્પિત જ્યારે મનુષ્યનું જીવન હોય તો સમજવું કે એને વિવેક પ્રાપ્ત થયેલો છે. નહીંતર પછી એ પોતાની જે જૂની ઘરેડ હોય એ પ્રમાણે જીવન જીવ્યા કરે, સત્સંગ કરે, પણ એની બુદ્ધિમાં સ્પષ્ટતા ના હોય કે મોક્ષ માટેનું સાધન આત્મજ્ઞાન જ છે, એવી સ્પષ્ટતા ના હોય. એટલે કર્મ એ રીતે જ ચાલુ રાખે, એ જ સમજતી કે મારે કર્મ સુખ માટે કરવાનું છે, દુઃખમાંથી મુક્ત થવા માટે કરવાનું છે, અને એ રીતે કર્મ કરતો હોય, ઉપાસના કરતો હોય. તો બધી સ્પષ્ટતા બહુ સુંદર રીતે રામચંદ્રજીએ કરી. 19મા શ્લોકમાં કહું કે કેવી રીતે આ બ્રહ્મજ્ઞાન થયા પછી ફરી એકવાર અજ્ઞાનનો નાશ થયો બ્રહ્મજ્ઞાનથી, ફરી અજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અને જ્ઞાન અને કર્મની સમુચ્ચયની વિસ્તારથી ચર્ચા 19મા શ્લોકમાં પણ કરી. નનો ક્રિયા વેદ મુખે ન ચોદિતા યથા એવ વિદ્યા પુરુષાર્થ સાધનમ કર્તવ્યતા પ્રાણભૃત પ્રચોદિતા વિદ્યા સહાયત્વમ ઉપૈતિ સા પુનઃ. જેવી રીતે જ્ઞાન એ વેદની અંદર મોક્ષની પ્રાપ્તિનું સાધન છે, તેવી જ રીતે કર્મ પણ, ક્રિયા પણ વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. કર્મને પણ, ક્રિયા એટલે કર્મ, એ કર્મને પણ સાધન ગણવામાં આવ્યું છે. તો દેહમાં જેને આત્મબુદ્ધિ છે એના માટે તો કર્તવ્ય તરીકે વિહિત છે. અને એટલું જ નહીં, જ્યારે એ નિષ્કામ ભાવથી કરવામાં આવે ત્યારે એ જ કર્મો જ્ઞાનને સહાયક પણ થાય છે. પરંતુ બંનેના સમુચ્ચયથી, જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી સૈદ્ધાંતિક રીતે, એટલે કોઈનો સિદ્ધાંત એવો હોય કે જ્ઞાનની સાથે કર્મ તો જોઈએ જ, તો જ મોક્ષ મળે, તો પછી એ સમજવામાં ભૂલ છે. કઈ રીતે સમુચ્ચય શક્ય નથી, સમુચ્ચયની જરૂર પણ કેમ નથી, એ બધી વસ્તુઓ પણ સમજાવવામાં આવી. 11મા શ્લોકમાં જ્ઞાન અને કર્મના સમુચ્ચય, એના વિશે ચર્ચા કરવામાં આવી. અને 19મા શ્લોકમાં એ વસ્તુ દ્રઢ કરવામાં આવી. શ્રુતિ પ્રમાણાભિ વિનાશિતા ચ સા કથમ ભવિષ્યતિ અપી કાર્યકારિણી વિજ્ઞાન માત્રાદ અમલા દ્વિતીય તસ્માત અવિદ્યા ન પુનર્ભવિષ્યતિ. એકવાર અજ્ઞાનનો નાશ થયો આત્મજ્ઞાનથી, પછી એ અજ્ઞાન સંભવતું નથી, ફરી પ્રગટ ના થાય. આવો પ્રશ્ન આપણને થાય કે ભાઈ એકવાર અજ્ઞાન ગયું પછી પાછો ભ્રમ તો નહીં જન્મે. એટલે હું અત્યારે એવું સમજું છું કે હું જીવ છું, અને દરેકની બુદ્ધિમાં આવો જ ખ્યાલ છે કે હું જીવ છું. તો જીવત્વનો ખ્યાલ એટલે જ સંસાર, એમાંથી જ બંધન જન્મેલું છે, એમાંથી જ દુઃખ જન્મેલું છે. તો પછી એ સંસાર જ્યારે આત્મવિદ્યાથી જાય, આત્મજ્ઞાનથી નિવૃત્ત થાય, તો પછી વળી પાછો ભ્રમ ના જન્મે બુદ્ધિમાં. વળી પાછા આપણે અજ્ઞાની ના થઈ જઈએ. એકવાર બ્રહ્મનું દર્શન થઈ ગયું, હું બ્રહ્મ છું એ સમજ પડી ગઈ, પછી કોઈ કાળે ફરી પાછું અજ્ઞાન ના જન્મે કે હું જીવ છું એવું. એના પ્રશ્નનો ઉત્તર અહીંયા આપ્યો. એટલે હવે
દોરડાનું એકવાર સ્પષ્ટ જ્ઞાન થઈ ગયું કે ત્યાં સર્પ નથી, એ દ્રષ્ટાંતમાં એવું છે કે ફરી બીજા સમયે વળી પાછો આભાસ કે આ સર્પ છે એવું જણાય, અને એવું જણાય તોય આપણે ચકાસી તો લઈએ જ કે ભાઈ આ આભાસ જ છે, સત્ય નથી. એટલે એ દ્રષ્ટાંતમાં પણ ફરી કંઈ એવો ભ્રમ જન્મવાની સંભાવના નથી રહેતી, આપણે સાવધાન હોઈએ. પણ બ્રહ્મ જ્ઞાનમાં તો કોઈ રીતે ભ્રમ જન્મવાની સંભાવના જ નથી રહેતી. કેમ નથી રહેતી? તો કે જેમ આપણે સ્વપ્નમાંથી જાગી ગયા પછી સ્વપ્ન અને આપણી વચ્ચે જે સંબંધ હતો એનો સંપૂર્ણપણે વિચ્છેદ થઈ ગયો. એટલે સ્વપ્નનો નાશ એવી રીતે થઈ ગયો કે આપણને સ્વપ્નનું જ્ઞાન થયું. સ્વપ્ન જતો રહ્યું એ નાશની વાત નથી, એ તો હવે જતું રહ્યું, હવે છે નહીં. પણ બુદ્ધિમાં જે જ્ઞાન પ્રાપ્ત થયું સ્વપ્ન વિશે, કે એ સ્વપ્ન ક્યારેય હતું જ નહીં, સ્વપ્ન હોવા છતાંય નહોતું. જ્યારે હું સ્વપ્ન જોતી હતી ત્યારે પણ એમાં કોઈ સત્યતા નહોતી. આ બહુ મહત્વની સમજ છે. સ્વપ્ન જતું રહ્યું એટલે આપણે એમ નથી કહેતા કે મિથ્યા છે ને ખોટું હતું, એટલે હવે કે મને એનો ભય નથી. એ વસ્તુ એક અનુભવમાં છે કે ભાઈ સ્વપ્ન હવે નથી, એ બરાબર છે. પણ એને કારણે હું દુઃખમાંથી મુક્ત થઈ એવું નથી, સ્વપ્નના દુઃખમાંથી. પણ બુદ્ધિમાં જ્ઞાન છે સ્વપ્ન વિશેનું, કે આ સ્વપ્ન હતું અર્થાત શું? તો કે જ્યારે હતું ત્યારે પણ એ નહોતું. સ્વપ્ન જ્યારે હું જોતી હતી ત્યારે પણ એ સ્વપ્ન ખરેખર નહોતું. એનું નામ સ્વપ્ન. કે સ્વપ્ન અવસ્થામાં, સ્વપ્ન કાળમાં પણ સ્વપ્ન નહોતું, અર્થાત એ કલ્પના જ હતી. એ મારા ઉપરનો અધ્યારોપ જ હતો કે સ્વપ્નનો કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, મને કશી જ વસ્તુ ત્યાં સંભવિત હતી જ નહીં. કારણ કે હું મારા ઘરમાં સંપૂર્ણ સલામતી સાથે સુષુપ્ત અવસ્થામાં છું અને સ્વપ્ન જોયું, તો સ્વપ્નના પદાર્થો મારા ઘરમાં તો શક્ય જ નથી. સ્વપ્નની ઘટના, સ્વપ્નનો પ્રસંગ કશું જ મારા ઘરમાં શક્ય નથી. તો ક્યાં શક્ય છે? અંતઃકરણમાંય શક્ય નથી એવા પદાર્થો. જે શાસ્ત્ર કહે છે કે જ્યાં જીવાત્મા સ્વપ્નનું દર્શન કરે છે એ હિતા નામની અત્યંત સૂક્ષ્મ એવી નાડી છે, જે વાળ કરતાં પણ સૂક્ષ્મ છે. આવી સૂક્ષ્મ નાડીમાં સ્વપ્નનું દર્શન થતું હોય તો સ્વાભાવિક છે કે એ સ્વપ્નના પદાર્થો કે વાતાવરણ કે પરિસ્થિતિ કે ઘટના આમાંનું કશું જ એ દેશમાં, એવી સૂક્ષ્મ નાડીમાં સંભવિત નથી કોઈ કાળે. અને છતાંય હું સ્વપ્ન જોઉં છું, છતાંય વ્યક્તિ સ્વપ્ન જુએ છે. આવું જે સ્વપ્નનું જ્ઞાન છે, સ્વપ્ન વિશેની સમજ છે, એ સમજ સ્વપ્નના ભયમાંથી આપણને મુક્ત કરે છે. બસ જાગ્રત અવસ્થા આ જ પ્રકારની છે. જાગ્રત અવસ્થામાં આપણે જે અનુભવ કરીએ છીએ એ અનુભવ માટે એ જે દ્વૈતનો અનુભવ છે, ખાસ કરીને એ દ્વૈતના અનુભવને ક્યાંય સત્યતા નથી, માત્ર આપણી બુદ્ધિમાં જ સત્યતા છે. દ્વૈત નામની વસ્તુ જ નથી, અને જે છે તે બ્રહ્મ છે. આવું જે જ્ઞાન છે, એટલે કે જેને હું કહું છું, એ શરીર પણ એ જ પરમ તત્વની અભિવ્યક્તિ છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે.
ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, એટલે એ શરીરને જાણનાર ક્ષેત્રજ્ઞ એ પણ પરમાત્મા કહે છે કે હું જ છું. અને જે જડ શરીર અનાત્મા છે, ક્ષેત્ર છે, એ પણ ભગવાન કહે છે હું જ છું, મારી જ અભિવ્યક્તિ છે. એટલે સમસ્ત બ્રહ્માંડ ભગવાન કહે છે મારી અભિવ્યક્તિ છે, મારો જ દેહ છે. અને આ બધા શરીરો, જેટલા પણ શરીરો છે, જેટલી પણ ઉપાધિ છે, ભગવાન કહે છે મારી જ છે. એટલે આ જાણે કે ભગવાનનું સ્વપ્ન છે. આપણું સપનું હોય કે ભગવાનનું સપનું હોય, સ્વપ્ન એટલે સ્વપ્ન. એટલે કે એમાં દ્વૈત છે જ નહીં કોઈ પ્રકારે. અને ભગવાન એટલે બીજું કોઈ નહીં, પણ એ જ આપણું આત્મ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, એ જ પરમાત્મા છે. આમ અજ્ઞાન છે આપણી બુદ્ધિમાં, જે એમાંથી જાગવું, અજ્ઞાનને કારણે જે આપણો અનુભવ છે, જે આપણું જીવન જેને આપણે કહીએ છીએ, એ સ્વપ્નથી વધારે કંઈ જ નથી. એટલે આવું જ્યારે સમજાય, અને પછી ઈશ્વર સૃષ્ટિ કંઈ દુઃખનું કારણ છે નહીં. ઈશ્વર સૃષ્ટિ એટલે ઈશ્વર સૃષ્ટિ, એમાં પણ એક અને અદ્વિતીયતા જ છે. એમાં જીવ જગત ઈશ્વર એવી વસ્તુ છે જ નહીં. જીવો ભગવાનનું સર્જન છે, ઠીક છે, અનેક જીવો છે, બરાબર છે, પણ અનેકતા એટલે શું? તો કે સૂર્યના પ્રતિબિંબ અનેક જળાશયમાં પડે, જળના પાત્રોમાં પડે, તો એ બધા પ્રતિબિંબ સૂર્યના જ છે. એ અનેક સૂર્ય છે, પણ એ એક જ સૂર્યનું પ્રતિબિંબ છે. એમ અનેક જીવો એ જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, અખંડ સ્વરૂપ પરમાત્માના જ પ્રતિબિંબ છે. આવી જ્યારે સમજ પ્રાપ્ત થાય, ત્યારે આપણું સ્વપ્ન નાશ પામે છે, આપણો સંસાર નાશ પામે છે. એ સત્ય પ્રાપ્ત થયા પછી હવે અજ્ઞાન જન્મે તો કોને જન્મે? એટલે જેને અજ્ઞાન હતું એવો અજ્ઞાની જીવ એ જ જાગી ગયો. એના જીવત્વનો નાશ થઈ ગયો. બસ પછી હવે અજ્ઞાન કોને જન્મે? કોણ કરતા ભોગતા હોય, કોણ જીવ હોય? એ શક્ય જ નથી. એ વસ્તુ સમજાવવામાં આવી. શ્રુતિ પ્રમાણ અભિવિનાશિતા ચ સા, સા એટલે અવિદ્યા. આગળથી ચર્ચા ચાલે છે ને, એટલે સર્વનામનો ઉપયોગ કરેલો છે. તદેવ માયા પ્રવિલીયતે અંજસા, 18મા શ્લોકમાં કહેવામાં આવ્યું, યદા પરાત્મ વિભેદ ભેદકમ વિજ્ઞાનમ આત્મનિ અવભાતિ ભાસ્વરમ તદા એવ માયા પ્રવિલીયતે અંજસા સકારકા કારણમ આત્મ સંસ્કૃતે. જ્યારે પરમાત્માને જીવાત્માના ભેદને દૂર કરનાર પ્રકાશ સ્વરૂપ, પ્રકાશમય વિજ્ઞાન જે બુદ્ધિમાં ઉદિત થાય છે, ત્યારે તરત જ સંસાર પ્રાપ્તિના કારણરૂપ એ જે માયા હતી એ પોતાના કાર્ય સહિત બાધિત થાય છે. સમષ્ટિ સ્તરે જેને માયા કહેવામાં આવ્યું, વ્યષ્ટિ સ્તરે એ અવિદ્યા છે. એટલે ગ્રંથકારે સરસ અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવેલું છે કે ભાઈ ઉપનિષદ, મુંડક ઉપનિષદ સરસ વર્ણન કરે છે જીવનું, દરેક જીવનું. કઈ રીતે વર્ણન કરે છે? દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. તયોઃ અન્યઃ પીપલમ સ્વાદવત્તિ અનશ્નન અન્ય અભિચાકશેતિ. બહુ સરસ શ્લોક છે. તયોઃ અન્યઃ, બેમાંથી એક છે, પીપલમ સ્વાદુવત્તિ, એ જાત જાતના ફળને ચાખે છે, ખાટા, મીઠા, કડવા,
તુરા, તીખા. આ ફળ એટલે કયા ફળ? કર્મફળ. એટલે ક્યારેક હું સુખી, ક્યારેક હું દુઃખી એવો અનુભવ કરનાર અજ્ઞાની જીવ. અજ્ઞાની જીવ એટલે શું? તો કે એ જ ચૈતન્ય જ્યારે પોતાના પર અધ્યારોપ કરે છે ત્યારે જીવત્વનો અનુભવ કરે છે. તો આ એક પક્ષી થયું. પણ અધિષ્ઠાન જતું ના રહે, કે અધ્યારોપ કરવાથી અધિષ્ઠાન જતું ના રહે. દોરડાને સાપ તરીકે જુઓ તો દોરડું જતું ના રહે, એ નિર્દોષ છે, એ ત્યાં જ હોય. પણ એનું દર્શન ના થાય, એનો અનુભવ ના થાય. સર્પનો જ અનુભવ થાય આપણને, જે નથી એનો અનુભવ થાય. એમ અહંકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ, જીવત્વ જે નથી પણ અધ્યારોપને કારણે આપણને એનો અનુભવ થયા કરે છે. અને એ અનુભવ જેને કારણે થાય છે એ અનુભૂતિ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ જે ખરો હું છે, આત્મા, એ તો છે જ. એ ન હોય એવું ના બને. એટલે જીવત્વનો અનુભવ થાય છે ત્યારે બ્રહ્મત્વનો અનુભવ પણ છે જ, પણ એના મૂળ સ્વરૂપે નથી. બ્રહ્મનો જે સ્વભાવ છે, જે સ્વરૂપ છે, એવા રૂપમાં એનો અનુભવ નથી. આવું અત્યારની સ્થિતિ છે, વાસ્તવિકતા છે. પણ જ્યારે શ્રુતિના પ્રમાણથી, શ્રુતિ પ્રમાણથી, ઉપનિષદના મહાવાક્યથી નાશ પામેલી જે અવિદ્યા છે કે તમ જીવ ન હસી, તમ સંસારી ન હસી, એ અવિદ્યા કેવી રીતે પાછી ઉત્પન્ન થાય, પોતાનું કાર્ય કરે કે ન થાય, ફરી ઉત્પન્ન ના થઈ શકે. માટે શુદ્ધ અદ્વિતીય આત્મ વિષયના કેવળ સમજ્ઞાનથી અવિદ્યા ફરી જન્મતી નથી. એ ઉત્તર આપ્યો. અને આ અવિદ્યાનો નાશ આમનામ નથી થતો, એનું વિસ્તારથી વર્ણન કર્યું. શ્રુતિ પ્રતિપાદિત વિદ્યા, શ્રુતિ દ્વારા, શ્રુતિના મહાવાક્ય દ્વારા, ઉપદેશ દ્વારા આપણી બુદ્ધિમાં ઉત્પન્ન થયેલી વિદ્યા, એટલે એ પ્રોસેસ જે છે, ઘણા લાંબા સમય સુધી આ પ્રોસેસ ચાલે. એટલે આપણી બુદ્ધિમાં સંશય હોય, વિષય હોય, વિપર્યય હોય, તો બધાનો નાશ થાય છે. આવરણ અને વિક્ષેપ એ બધાનો શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધા સાધનોથી ધીરે ધીરે સંપૂર્ણપણે નાશ થાય છે. એટલે ફરી સંશયનું કારણ રહેતું જ નથી. 20મા શ્લોકમાં બહુ સ્પષ્ટ રીતે સિદ્ધ કરવામાં આવ્યું કે મોક્ષનું કારણ વિદ્યા છે. આ બ્રહ્મ વિદ્યા છે ને, એવી વસ્તુ છે કે પછી બીજા કશાની અપેક્ષા નથી રાખતી. કે મને આત્મજ્ઞાન થયું પછી રાહ જોવાની હોય, અમુક સમય લાગે, અને પછી હું બ્રહ્મનું દર્શન કરું, આવું કશું નથી. એને કશાની જરૂર નથી. બ્રહ્મ વિદ્યાને કોઈ સહાયની જરૂર નથી. બ્રહ્મ વિદ્યા પોતે જ સમર્થ છે, પર્યાપ્ત છે મોક્ષ માટે. બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ વિદ્યા સ્વયં સ્વતંત્ર રીતે સક્ષમ છે. એને કોઈની સહાયની જરૂર નથી હોતી. કર્મમાં કેવું છે? કર્મનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો પછી અનુષ્ઠાનની જરૂર છે, આચરણની જરૂર છે, સહાય જોઈએ આપણને. એટલે કે હું અનુભવ કરું, પ્રેક્ટિસ કરું, પછી મને એનું ફળ મળે. બ્રહ્મ વિદ્યામાં આવું નથી. હા, એ બ્રહ્મ વિદ્યા જેને આપણે જ્ઞાન નિષ્ઠા કહીએ છીએ, એ બ્રહ્મ વિદ્યા છે. ખાલી માત્ર મેં તત્વમસી એવું શ્રવણ કર્યું હોય,
એને આપણે સપ્રતિબંધક જ્ઞાન કહીએ છીએ, પરોક્ષ જ્ઞાન કહીએ છીએ એને. પણ પછી એ પરોક્ષમાંથી અપરોક્ષ કે હવે કોઈ સંશય રહે જ નહીં આપણી અને પરમાત્મા સ્વરૂપની વચ્ચે, અને એવી અનુભૂતિ સ્વરૂપ, એવી અવસ્થા, એવી દ્રઢતા આપણી બુદ્ધિમાં જ્યારે સ્થિર થાય એને આપણે જ્ઞાન નિષ્ઠા કહીએ છીએ. આ જ્ઞાન નિષ્ઠા એ જ સીધું મોક્ષનો ફળ આપનારી છે. યદિ સ્મ નષ્ટા ન પુનઃ પ્રસૂયતે કર્તાહમસ્યેતિ મતિ કથમ ભવેત તસ્માત્ સ્વતંત્રા ન કિમપ્યપેક્ષતે વિદ્યા વિમોક્ષાય વિભાતિ કેવલા. યદિ સ્મ નષ્ટા ન પુનઃ પ્રસૂયતે કર્તા અહમ અસ્ય ઇતિ મતિઃ કથમ ભવેત તસ્માत् સ્વતંત્રા ન કિમ અપી અપેક્ષતે વિદ્યા વિમોક્ષાય વિભાતિ કેવલા. અવિદ્યા એકવાર નાશ પામે તો ઉત્પન્ન થતી નથી, એ સમજાવું. તો જેની અવિદ્યા નાશ પામી છે, હવે અવિદ્યા નાશ પામવી એટલે શું? તો સીધી જ વાત છે. આપણી બુદ્ધિમાં જે અત્યારે કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, અહંકાર છે, એનો નાશ થવો એટલે જ અવિદ્યાનો નાશ થવો. એટલે કર્મનો કરતા હું છું. પણ જ્યારે સમજાઈ ગયું કે કર્મ તો આત્માથી થઈ શકે એમ જ નથી, આત્મા ક્યારેય કર્મ કરતો નહોતો. એવું નથી કે બ્રહ્મ જ્ઞાન થયું પછી આત્મા કર્મ નથી કરતો. આત્મા કર્મ કરી શકે જ નહીં એવું આત્માનું સ્વરૂપ છે. માટે આત્માને જ્યારે કરતા સમજવામાં આવે છે તો એનો અર્થ એ થયો કે આત્મા ઉપર અધ્યારોપ છે. ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટ રીતે કહે છે કે કર્મ માટે કયા તત્વો જવાબદાર છે. અધિષ્ઠાનમ તથા કર્તા, વિવિધા ચેષ્ટા, કારકા, આ બધી વસ્તુ ભેગા થઈને કરતા હોય છે. એમાં આત્માનો કોઈ રોલ નથી. આત્મા તો હંમેશા છે જ. એટલે કર્મ થતું હોય ત્યાંય હોય, કરતા હોય ત્યાંય હોય, કારકો હોય ત્યાંય હોય, અધિષ્ઠાન હોય ત્યાંય હોય. આત્મા તો હોવાનો જ છે અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે આત્માની સન્નિધિમાં કર્મો થાય છે. આ તત્વજ્ઞાન જેને પ્રાપ્ત થયું તો હવે શું કામે પોતાના ઉપર અધ્યારોપ કરે કે હું કરતા છું, હું કરીશ, મેં કર્યું, મારે કરવાનું છે, તો બોજો શું કામ માથે કરીને ઉપાડે? કર્મ કરે, મસ્તીથી કરે. નૈવ કિંચિત કરોતિ ઇતિ, આ સમજ સાથે કર્મ કરે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન બધું કરતો હોય, પાપ કર્મ ના કરતો હોય, પણ આવા સહજ કર્મ પ્રવૃત્તિ બધી કરતો હોય. અને છતાં એની સમજ કેવી છે? તો કે આત્મા ક્યારેય કર્મ કરતો નથી. આત્મા અર્થાત હું. નૈવ કિંચિત કરોમિ ઇતિ, તો હું રહે જ છે, પણ આપણે હુંને આપણે કરતા કહીએ છીએ. એ આપણે કરેલો અધ્યારોપ છે આત્મ સ્વરૂપ ઉપર. એનું કારણ અવિદ્યા છે. અવિદ્યાનો નાશ થવો એટલે અધ્યારોપ દૂર થવો. એટલે એ અવિદ્યા જ્યારે નાશ પામી તો સ્વાભાવિક છે કે હું કરતા છું એ ખ્યાલ પણ દૂર થયો. તો ફરી એ ખ્યાલ કઈ રીતે જન્મે? ના જ જન્મે. માટે વિદ્યા સ્વતંત્ર છે. એટલે એને ફળની કોઈ અપેક્ષા નથી. આ કર્તૃત્વ ભોક્તૃત્વ જાય એ જ ફળ છે. કારણ કે અહંકારની જગ્યાએ બ્રહ્મ હવે સ્પષ્ટ થવું હતું જ, પણ ઢંકાઈ ગયું હતું. આ અહંકાર ગયો. રાહુગ્રસ્ત દિવા કરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાથ સન્માત્ર કરણોપી સન. એટલે જે વિચારો છુપાઈ ગયો લાગતો હતો આત્મા, એનું જાણે કે ગ્રહણ થઈ ગયું હતું, એ મુક્ત થઈ ગયો. એટલે હવે એ અહંકારની પાછળ જે બ્રહ્મ હતું સ્વરૂપ, એ હવે સ્પષ્ટ થયું.
આ એનું ફળ છે બ્રહ્મ વિદ્યાનું. એટલે બ્રહ્મ વિદ્યા બીજા કશાની અપેક્ષા રાખતી નથી. મોક્ષ માટે એ સ્વયં સ્વતંત્ર રીતે જ પર્યાપ્ત છે, સક્ષમ છે. મોક્ષ માટે એ સમર્થ છે. હવે આપણે 21મા શ્લોકથી શરૂ કરીએ. સા તૈત્તિરીય શ્રુતિરાહ સાદરમ ન્યાસમ પ્રશસ્તાખિલ કર્મણા સ્ફુટમ એતાવદિત્યાહ ચ વાજિનામ શ્રુતિઃ જ્ઞાનમ વિમોક્ષાય ન કર્મ સાધનમ. બધા ઉપનિષદોનું આ જ કહેવું છે. અહીંયા તૈત્તરીય શ્રુતિની વાત કરે છે. સા તૈત્તિરીય શ્રુતિ આહ સાદરમ. આના વિષયમાં કારણ કે કદાચ કોઈ પૂર્વ પક્ષ એવું કહે કે બ્રહ્મ વિદ્યા એકલી મોક્ષ માટે પર્યાપ્ત છે એવું તમે કહો છો. કેમ? પ્રમાણ છે એટલે પ્રમાણ આપે છે કે ભાઈ અમે અમારી બુદ્ધિથી તો જરૂર કહી શકીએ, પણ પ્રમાણ છે અમારી પાસે. કયું પ્રમાણ છે? તો કે તૈત્તિરીય શ્રુતિ સાદરમ આહ. સા તૈત્તિરીય શ્રુતિ સાદરમ આહ ન્યાસમ પ્રશસ્ત અખિલ કર્મણામ સ્ફુટમ. એ શ્રુતિ શું કરે છે? તો કે બધા જ કર્મના સંન્યાસની વાત કરે છે. સર્વકર્મ સંન્યાસ એની વાત કરે છે. એતાવદિત્યાહ ચ વાજિનામ શ્રુતિઃ. વાજસનેય શાખા એ જે શ્રુતિ છે એ પણ આવું કહે છે. શું કહે છે? બધી શ્રુતિ શું કહે છે? જ્ઞાનમ વિમોક્ષાય. જ્ઞાન મોક્ષ માટે છે. ન કર્મ સાધનમ. વિમોક્ષાય જ્ઞાન સાધનમ ન કર્મ સાધનમ. જ્ઞાનનું સાધન કર્મ નથી. જ્ઞાનનું સાધન મોક્ષનું સાધન કર્મ નથી. મોક્ષનું સાધન જ્ઞાન છે. ભગવદ્ ગીતામાં તો ભગવાન કર્મને પણ સાધન કહે છે. તો શું ભગવાન શ્રુતિનો વિરોધ કરે છે? ના. શ્રુતિ જ્યારે એવું કહે છે કે જ્ઞાન મોક્ષનું સાધન છે ત્યારે સાક્ષાત સાધન અર્થાત જેવું આત્મજ્ઞાન થાય એટલે અજ્ઞાનનો નાશ થાય અને આત્મજ્ઞાન એટલે જ મોક્ષ. કર્મથી અંતઃકરણ શુદ્ધિ થાય. અંતઃકરણ શુદ્ધિથી પછી જિજ્ઞાસા અને પછી આત્મજ્ઞાન. આવો ક્રમ છે. એટલે જો વિવેક હોય તો પરંપરાયા કર્મ મોક્ષનું સાધન બને, સાક્ષાત ન બને. અને જ્યાં વિવેક નથી ત્યાં તો કર્મ બંધનનું જ કારણ છે. અને કર્મ ક્યારે મોક્ષ અપાવી જ ના શકે. એ બધું આપણને સરસ સમજાયું કે કેમ મોક્ષ ના અપાવી શકે કર્મ. તો કે કર્મ ના જનક કોણ છે? પિતા કોણ છે? કર્મ જન્મે છે શેમાંથી? તો કે અજ્ઞાનમાંથી, અવિદ્યામાંથી. એટલે અવિદ્યામાંથી જન્મેલું કર્મ અવિદ્યાને દૂર ના કરે, સ્વાભાવિક છે. એ મોક્ષનું કારણ ન બની શકે. હા, એટલું ખરું કે અવિદ્યામાંથી જન્મેલું કાર્ય, કર્તૃત્વ, ભોક્તૃત્વ, અહંકાર, રાગ, દ્વેષ, આ બધાને નિર્બળ કરવાનું કામ જ્યારે કર્મ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી થાય, ન કે રાગ દ્વેષને સંતોષવા માટે કે અહંકારને સંતોષવા માટે, ત્યારે જ આ કર્મ આપણને રિવર્સ એટલે કે પાછા લઈ જાય છે. પેલા સંસારમાં આગળ વધતા હતા એના બદલે આપણે ધીરે ધીરે સંસારમાંથી ઉપર ઉઠીએ. રાગ દ્વેષ નબળા થાય, અહંકાર નબળો થાય, કર્તૃત્વ ભોક્તૃત્વ બધું ક્ષીણ થાય. એ જ કર્મની મદદથી.
પણ એમાં વિવેક જોઈએ. તો કઈ શ્રુતિ એવું કહે છે, સા તૈતરી શ્રુતિ આહ સાદરમ ન્યાસમ પ્રશસ્ત અખિલમ કર્મણામ સ્ફુટમ. સ્તુતિ કરે છે કે ભાઈ આત્મજ્ઞાન માટે સર્વ કર્મ સંન્યાસ કરવો જોઈએ. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુહુ. એટલે આપણે સ્વાગત કરીએ છીએ સંન્યાસીઓનું પૂર્ણકુંભથી. ત્યારે આ મંત્ર બોલાતો હોય, ન કર્મણા ન પ્રજયા ન ધનેન મોક્ષ સંભવ. ન કર્મણા ન પ્રજયા ન ધનેન અમૃતત્વમ ન વિદ્યતે ન અમૃતત્વમ ન આનશુ. એનાથી અમૃતત્વની પ્રાપ્તિ થતી નથી. ત્યારે શેનાથી થાય છે? ત્યાગે નૈકે અમૃતત્વમ આનશુહુ. ત્યાગે ન એકે, એકમાત્ર ત્યાગથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. પ્રશસ્ત અખિલ કર્મણામ ત્યાગમ. શ્રુતિએ કર્મકાંડમાં બધા બહુ કર્મની પ્રશંસા કરી હોય. એટલે મુમુક્ષુએ એ બધા કર્મો જેના સંસ્કાર છે, જેને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું પહેલાં, એ બધા કર્મનો એણે ત્યાગ કરવો જોઈએ. એટલે ત્યાગ કરવો જોઈએ એટલે જે સકામ કર્મો, એ બધા કર્મોનું આચરણ, એનો તો ત્યાગ જ. અને પછી જે યજ્ઞ દાન તપ એવા જે કર્મો છે જીવનમાં ઉપયોગી, કર્તવ્ય રૂપે પ્રાપ્ત થતા કર્મો, એ બધા કર્મો પણ ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કરવા. એટલે એમાં પણ ત્યાગ જ થયો. આ પ્રકારે ઉપદેશ છે. શું કામ આવો ઉપદેશ કરતા હશે ભાઈ? જો કર્મ છોડવાના જ હોય તો પહેલેથી જ એને તમે મહત્વ ના આપો ને. શું કામ શ્રુતિ પોતે જ કહે છે કે કર્મ કરવા જોઈએ, અને પછી કહે છે કર્મ છોડી દો? આવું કેમ કહેતા હશે? આવો પ્રશ્ન થાય આપણને. તો સરસ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવવામાં આવતો હોય છે કે જેમ ઊંચી કૂદ, ખેલાડી એને ઊંચો કૂદકો મારવો હોય તો દંડ કંઈક આધાર જોઈએ. દંડનો આધાર લે, મોટો વાંસ લઈ આવે, એનો આધાર લઈને કૂદકો મારે, અને પછી છલાંગ લગાવે પહેલે પાર જવા માટે. પછી વાંસળો છોડી દે, દંડ છોડી દે, પછી પકડી ના રાખવાનો હોય. એમાં કર્મ એક આધાર છે. ઘણા બધા કારણો છે. કોઈ આપણે કર્મ કર્યા વગર રહી જ ના શકીએ. ઉપાધિ પણ જીવિત ના રહી શકે કર્મ વગર. આપણી અંદર કર્મના સંસ્કાર છે, કર્તૃત્વના સંસ્કાર છે, ઘણી બધી કામનાઓ પણ છે. એટલે કર્મ એવો આવેગ સાથે આપણી અંદર હોય છે, સંસ્કારો કર્મના. તો એનો ઉપયોગ કરી લેવાનો છે ઉપર ઉઠવા માટે. અમુક ઊંચાઈ સુધી તમે જાઓ કર્મ દ્વારા, અને પછી એનો આધાર છોડી દો. એટલે જ્ઞાન માટે તૈયાર થઈ જઈએ પછી એ કર્મની જરૂર રહેતી નથી. અને આધ્યાત્મિક ઉન્નતિનો ક્રમ કેવો છે? તો કે તામસ વ્યક્તિત્વ હોય, જે કર્મ કરવા જ માગતું ના હોય, એને કોઈ પણ રીતે લાલચ આપીને પણ કર્મ કરાવીએ, એટલે કે રાજસમાં પ્રવેશ કરે, અને પછી એમાંથી સત્વમાં, એ રીતે પણ કર્મ જરૂરી છે. ગીતામાં ભગવાન કહે છે, આરુરુક્ષોર મુને યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢ સતસ્યેવ શમ કારણ ઉચ્યતે. જેને ભાઈ આ યોગમાં આરૂઢ થવું છે, આધ્યાત્મિક ઉન્નતિની શરૂઆત કરવી છે, એવા મનુષ્ય માટે કર્મ ઉપાય છે. કર્મ જ ઉપાય છે. કે પણ કેવા કર્મો? તો કે સેવા, ભક્તિ, તપશ્ચર્યા વગેરે. પછી જ્યારે વ્યક્તિ પરિપક્વ થઈ જાય
હવે કર્મના આધારની જરૂર નથી, પણ હવે એ ચિંતન કરી શકે એમ છે એકાગ્રતા સાથે, રાગદ્વેષ વગર, સ્થિરતા સાથે, અત્યંત સૂક્ષ્મ સ્તરે એના મન બુદ્ધિ પરમાત્મામાં લીન જ્યારે થઈ શકે છે. અને આ તત્વજ્ઞાન માટે જો એકાગ્ર બુદ્ધિ જોઈએ, વિચક્ષણ બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, વૈરાગ્ય માટે પણ અતિ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, તો જ આપણે છોડી શકીએ. તો જ આપણી બુદ્ધિ આપણને એવું સમજાવે કે જવા દો, જાય છે ને જવા દો, એની પછી હાય હોય ના હોય, અથવા તો આ દુઃખનું કારણ અહીંયા છે, મારો જ રાગ, મારો જ દ્વેષ, મારી જ દેહાત્મ બુદ્ધિ, પછી એષણાઓ, વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા, આ જ મારા દુઃખનું કારણ છે, આ સિવાય દુઃખનું કોઈ કારણ નથી. એ કઈ બુદ્ધિ આપણને સમજાવે? શિક્ષક તો બોલી જાય, શાસ્ત્રમાં તો લખ્યું હોય, પણ જ્યાં સુધી મારી બુદ્ધિ મને એ સમજ ના આપે ત્યાં સુધી કામ ના થાય. એટલે આપણી બુદ્ધિમાં આવી સૂક્ષ્મતા આવે, આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને, સ્વાર્થ નામની વસ્તુ ના રહે, જ્યાં સ્વાર્થની જરૂર જ ના રહે, કાવા દેવાની જરૂર ના રહે, રાગદ્વેષની જરૂર ના રહે, એવી જ્યારે આપણી સ્પષ્ટ બુદ્ધિ બને તો એ જ બુદ્ધિ આપણને દુઃખમાંથી, બંધનમાંથી છોડાવે. એટલે એવી બુદ્ધિ, એવા પ્રકારની બુદ્ધિ તૈયાર થાય ત્યારે તો શાસ્ત્ર જ ગમે, શ્રવણ મનન નિધિધ્યાસન જ ગમે આપણને, સતત પરમાત્માનું ચિંતન ગમે, બસ પછી કર્મની જરૂર નથી. એટલે હવે સાધન બદલાઈ ગયું. યોગારૂઢસ્ય તસ્ય, એ જ વ્યક્તિ જે યોગનું અનુષ્ઠાન કરતી હતી, કર્મનું અનુષ્ઠાન કરતી હતી, એને હવે કર્મ છોડી દેવાનો સમય આવ્યો. એટલે શમઃ કારણમ ઉચ્યતે. તો શમઃ એટલે આ શ્રવણ મનન નિધિધ્યાસન, સંન્યાસ. એતાવદિત્યાહ ચ વાજીનામ શ્રુતિઃ જ્ઞાનમ વિમોક્ષાય ન કર્મ સાધનમ. વાજસનેયી શાખાની શ્રુતિ છેલ્લે આ પ્રકારે પોતાની શ્રુતિ પૂર્ણ કરે છે, વાક્ય પૂર્ણ કરે છે કે જ્ઞાનમ વિમોક્ષાય ન કાર્યમ, જ્ઞાનમ વિમોક્ષાય ન કર્મ સાધનમ. મોક્ષ માટે જ્ઞાન સાધન છે, કર્મ સાધન નથી. એતાવત ખલુ અમૃતત્વમ. એ મૈત્રેયી, આટલું જ અમૃત તત્વ છે. યાજ્ઞવલ્ક્ય ઉપસંહાર કરે છે, એ મૈત્રેયી આટલું જ અમૃત તત્વ છે. હવે વિદ્યા અને કર્મ વચ્ચે જે વિરોધ છે એની વાત કરે છે 22મા શ્લોકમાં. વિદ્યા સમત્વેન તુ દર્શિતસ્ત્વયા કર્તૃક્રતુર્ન દ્રષ્ટાંત ઉદાહૃત સમઃ ફલૈ પૃથક્ત્વાદ બહુકારકૈઃ ક્રતુઃ સંસાધ્યતે જ્ઞાનમતો વિપર્યયમ. વિદ્યા સમત્વેન તુ દર્શિતઃ ત્વયા ક્રતુઃ ન દૃષ્ટાन्तઃ ઉદાહૃતઃ સમઃ ફલૈઃ પૃથક્ત્વાદ બહુકારકૈઃ ક્રતુઃ સંસાધ્યતે જ્ઞાનમ અતઃ વિપર્યયમ. વિદ્યા સમત્વેન તુ દર્શિતઃ ત્વયા. એટલે યજ્ઞ વગેરે, ક્રતુ એટલે યજ્ઞ. ભાઈ યજ્ઞ વિદ્યા ને સમાન છે એવું તમે જ બતાવ્યું હતું, પણ સમાન દ્રષ્ટાંતનું ઉદાહરણ નથી આપ્યું, કારણ કે બંનેના ફળ અલગ છે. અને વળી યજ્ઞ અનેક કારકોથી સિદ્ધ થાય છે, જ્યારે જ્ઞાન એનાથી ઉલટું છે, એટલે કે એમાં કારકોની જરૂર નથી. આમ તો ક્રતુ શબ્દનો અર્થ કોઈ વિશેષ યજ્ઞ વિશેષ એવો થાય ક્યારેક જેમાં હવિષને અર્પણ કરવામાં આવે,
જુદા જુદા રીતે ક્રતુના અર્થ થતા હોય છે. હવિષ અર્પણ કરવામાં આવે તે યજ્ઞ, અને જેમાં સોમરસની આહુતિ અપાય એને ક્રતુ કહેવાય. જેમાં દ્રવ્ય અર્પણ થતા હોય હવિષ એને યજ્ઞ કહેવાય, અને જેમાં સોમરસની આહુતિ અપાતી હોય એને ક્રતુ કહેવાય. આવો પણ ભેદ જણાવાતો હોય છે. સ્મૃતિમાં હોય એને યજ્ઞ કહેવાય, અને શ્રુતિમાં હોય એને ક્રતુ કહેવાય. એ રીતે પણ સમજાવવામાં આવતું હોય છે. એવી પણ વ્યાખ્યા કરવામાં આવે. ક્યારેક યુપ વગરના હોમને યજ્ઞ કહેવામાં આવે. યુપ એટલે શું? એક બલિ માટેનું સ્થાન હોય, સ્તંભ હોય, જ્યાં બલિ ચડાવવામાં આવતો હોય. તો એ જમાનામાં એ પ્રકારના જે યજ્ઞ થતા હશે ત્યારે એવા હોમને યજ્ઞ કહેવાય, અને જ્યાં યુપ નથી તેને ક્રતુ કહેવાય. આમ ભેદ પાડવામાં આવે છે યજ્ઞ વચ્ચે અને ક્રતુ વચ્ચે. પણ અહીંયા શું સમજવાનું? ક્રતુ એટલે શ્રૌત, સ્માર્ત, કોઈ પણ કર્મને તમે ક્રતુ કહી શકો. ક્રતુ એટલે કર્મ. વિદ્યા સમત્વેન તુ દર્શિતઃ ત્વયા ક્રતુઃ. યજ્ઞ વિદ્યાને સમાન છે એવું તમે બતાવ્યું. જો કે આની જે આપણે ચર્ચા છે એ આવતી વખતે કરીશું. એટલે યજ્ઞનું વિધાન શ્રુતિમાં હોય જ છે, પણ બંનેના ફળ અલગ અલગ હોય. આ યજ્ઞને પણ વિદ્યા સાથે સરખાવ્યું હોય. યજ્ઞ વિદ્યા અને સમાન છે એવું તમે બતાવ્યું. વિદ્યા સમત્વેન તુ દર્શિતઃ ક્રતુઃ ન દૃષ્ટાંત ઉદાહૃત સમઃ. ક્રતુઃ વિદ્યા સમત્વેન દર્શિતઃ ત્વયા. આપના વડે એક અપૂર્વ પક્ષીની દલીલ છે, એના શબ્દો છે કે તમે યજ્ઞને વિદ્યા સમાન કહું. એ ભાઈ, કારણ કે યજ્ઞ જાણવો જોઈએ, એ પણ વિદ્યા થઈ. પણ દ્રષ્ટાંત તમે નહોતું આપ્યું. દ્રષ્ટાંત ન ઉદાહૃત સમઃ દૃષ્ટાંત ન ઉદાહૃત. એટલે બંનેના ફળ તો જુદા જુદા છે. યજ્ઞનું ફળ એ જુદું અને વિદ્યાનું ફળ પણ જુદું કહું. સાચી વાત છે. વિદ્યાનું ફળ છે મોક્ષ, અને યજ્ઞનું ફળ સ્વર્ગ વગેરે હોય, અથવા તો જે સાધક ઈચ્છતો હોય તે. ફળ તો બંનેના અલગ છે, તો કેવી રીતે સમાન થયા? યજ્ઞમાં તો કેટલી બધી વસ્તુઓ જોઈએ, કેટલા બધા કારકો જોઈએ, સાધનો જોઈએ, સામગ્રી જોઈએ, વિધિ વિધાન જોઈએ, અનુષ્ઠાન જોઈએ, આખું કર્મ જોઈએ. અને વિદ્યામાં તો કશાની જરૂર નથી, માત્ર બસ શ્રવણ મનન નિધિધ્યાસન. તો આવું કેમ છે? આવો ભેદ કેમ છે? સવાલ પણ છે ને જવાબ પણ છે. પણ સરસ ચર્ચા છે. આપણી જ્ઞાન આપણા જીવનમાં ઉપયોગી થાય એવી ચર્ચા છે. ઘણી બધી સ્પષ્ટતા લાવનારી ચર્ચા છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.